સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલનું પ્રેરણાદાયી પગલું 2 મહિનાનો પગાર ધાર્મિક કાર્યોમાં દાન કર્યો. સોજિત્રા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે લોકસેવા અને ધાર્મિક કાર્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. તેઓએ ધારાસભ્ય તરીકે મળતા પોતાના 2 મહિનાના પગારની રકમ લોકકલ્યાણ અને મંદિર નિર્માણના કાર્યો માટે દાનમાં ધર્માદા ફંડ આપી દીધી છે. ક્યાં અને કેવી રીતે કરાયું દાન? માર્ચ 2026 માસનો પગાર. ધારાસભ્યશ્રીએ પોતાના માર્ચ મહિનાના પગારનો ચેક સોજિત્રા તાલુકાના ડાલી ગામે આવેલા સુપ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરે શેડના બાંધકામ માટે અર્પણ કર્યો છે, જેથી કરીને અહીં આવતા ભક્તોને સગવડ મળી રહે. એપ્રિલ 2026 માસનો પગાર. પોતાના બીજા મહિના એટલે કે એપ્રિલ માસના પગારનો ચેક તેઓએ સોજિત્રા તાલુકાના જ મેઘલપુર ગામે નવનિર્મિત થઈ રહેલા મહાકાળી માતાજીના મંદિરના નવનિર્માણ કાર્ય અર્થે અર્પણ કર્યો છે. આજે સોમવાર 18 મે 2026ના રોજ ધારાસભ્ય વિપુલભાઈ પટેલે પોતે રૂબરૂ ઉપસ્થિત રહીને આ ચેક સંબંધિત આગેવાનો અને મંદિર સમિતિના સભ્યોને સુપ્રત કર્યા હતા. ધારાસભ્યશ્રીના આ સેવા કાર્ય અને ઉદારતાને સોજિત્રા પંથકની જનતા તેમજ ધાર્મિક સંગઠનો દ્વારા બિરદાવવામાં આવી રહી છે.